નમસ્તે, હું મિતાલી કુલદીપ દુવા, ભારતીય જનતા પાર્ટીની ઉમેદવાર. હાલમાં મુન્દ્રા નગરપાલિકાની પેટા ચૂંટણી યોજાઈ રહી છે. તેમાં ભારતીય જનતા પાર્ટીએ મને ઉમેદવાર તરીકે પસંદ કર્યો છે. હું એક સેવાકીય અને રાષ્ટ્રવાદી પરિવારમાંથી આવું છું. મારા સસરા શ્રી ડૉક્ટર જગદીશ દુવા એ 35 વર્ષથી તબીબી સેવા સાથે સંકળાયેલા છે. મુન્દ્રાને નગરપાલિકાનો દરજ્જો મળ્યો છે ત્યારથી ઘણા વિકાસના કામો થયા છે. અત્યાર સુધીમાં લગભગ 60 લાખ જેવા વિકાસના કામો પૂર્ણ થયા છે. ત્યારબાદ 20 લાખ જેવા કામોને સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સૂત્ર સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ ઉપર ચાલનારી આ પાર્ટીના એક ઉમેદવાર તરીકે વોર્ડ નંબર 1ની જનતાને હું ખાતરી આપું છું કે તમારા રોડ, રસ્તા, ગટર, પાણી તેમજ આરોગ્યલક્ષી જે કંઈ પણ પ્રશ્નો છે તેને પૂર્ણ કરીશ. હાલે જ્યારે ગ્રામ પંચાયતથી લઈને પ્રધાનમંત્રી સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને મુન્દ્રાની નગરપાલિકામાં પણ ભાજપનું શાસન છે, ત્યારે વોર્ડ નંબર 1ની જનતાને હું એ અપીલ કરું છું કે તમે મારા તરફી મતદાન કરો, એટલે કે ભાજપને મત આપીને વિજય બનાવો. હાલે જે વિકાસના કામો થઈ રહ્યા છે તેના કરતાં પણ બમણી ગતિએ વિકાસના કાર્ય કરવા માટે હું કટિબદ્ધ છું. પ્રજા એ આશા રાખી રહી છે કે જે વિકાસના કાર્યો થયા છે તેના કરતાં પણ બમણી દિશામાં વિકાસના કાર્યો થાય. યાદ રાખો કે ક્રમ 2 કમળના બટનને દબાવીને મને વિજય બનાવો. ભારત માતા કી જય. હું ડૉક્ટર બીના નરેશ કેનિયા 20 વર્ષથી મુન્દ્રામાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું અને આરોગ્યના ઘણા બધા મેં કામો બી કર્યા છે, ફ્રી કેમ્પ બી કર્યા છે. 20 વર્ષમાં લગભગ વધારે અમે લોકોએ દર મહિનામાં એક વખત તો કેમ્પ કરીએ જ છીએ જનતાને સહાયરૂપ થવા માટે. મારા માટે થોડો નવો અનુભવ છે, પણ અમે લોકો કોંગ્રેસ સાથે તો વર્ષોથી જોડાયેલા છીએ. મારા સસરા ગોવિંદભાઈ કેનિયા એકદમ એ લોકોએ જે કોંગ્રેસમાં રહીને કામ કર્યું છે મને બહુ પ્રભાવિત કર્યા છે એ બાબતે. એટલે મને મનમાં ઈચ્છા હતી કે જો મને આવો મોકો મળે તો હું બી કાંઈક સમાજ માટે મદદરૂપ થઈ શકું, એટલે મેં આ ચૂંટણીમાં ઊભા રહેવાનો નિર્ણય લીધો. મેઇન જનતાને તો જે બેઝિક એ લોકોને જરૂરિયાતો હોય છે એની જ અપેક્ષાઓ હોય, કારણ કે જનતાને મેઇન તો આપણે રોડ, રસ્તા અને સફાઈની જ જરૂરિયાત હોય. એ જ અત્યારે નથી અહીંયા મુન્દ્રામાં જોવા જઈએ તો. આટલી બધી ગ્રાન્ટો પાસ થઈ છે સરકારમાં, પણ 2-2.5 વર્ષ ત્યાં નગરપાલિકા થઈ ગઈ છે, પણ કામ તો મને નથી દેખાતા હજી. હા, નૈનાબેન સુરાએ તો એમનું નામ હું અત્યારે બહુ સાંભળું છું. એમણે બહુ સારા કામ કર્યા છે. બીજા કાઉન્સિલરોએ પણ બહુ સારી રીતે કામગીરી કરી છે. અને મારો જે વિસ્તાર છે એ લગભગ બધા પછાત આવે છે અને ગરીબ પ્રજા વધારે છે, એટલે એ લોકોએ તો બહુ સરસ કામ કર્યું છે ને મારી ઈચ્છા છે કે એ લોકોના કામ થોડા વધારે આગળ વધારું અને હું મારું કંઈક યોગદાન સારી રીતે આપી શકું. હા, એટલે મને એવું લાગે છે કે ત્યાં જેટલી ગરીબ પ્રજા છે એ લોકો, એક તો છે ને આવાસ યોજના જે સરકારે બહાર પાડી છે, મને નથી લાગતું કે એનું કંઈ ઇમ્પ્લિમેન્ટ થયું છે ખરેખર. એટલે મારે એ તો જોવું જ છે કે સરકારની આ યોજનાનું કેમ કામ નથી થતું. જમીન સરકારે આપી છે, આવાસ પણ અમુક બનાવી આપ્યા છે, તો બાકી શું છે એમ. એટલે એ મારે એના વિશે કંઈક કરવાની મારી ઈચ્છા છે. અને આરોગ્ય, હું તો આરોગ્યની માણસ છું, એટલે મને આરોગ્ય માટે તો કામ કરવાની જ ઈચ્છા છે એ એરિયામાં, કારણ કે ગરીબ પ્રજા છે અને જે રોડના કામ અધૂરા પડ્યા છે એ વિસ્તારમાં, કારણ કે જે કાઉન્સિલરો છે એ લોકો કહે છે કે અમને પૂરી ગ્રાન્ટ જ નથી મળતી. તો આટલી બધી ગ્રાન્ટ આવે છે તો એ લોકોને કેમ ના મળે? એ કે પછાત વિસ્તાર છે એટલે અમારી સાથે થોડી કિન્નાખોરી થાય છે સરકાર તરફથી, તો એ તો યોગ્ય નથી. એટલે એ જો હું ભણેલી છું એટલે મને વધારે ખબર પડશે કે ગવર્મેન્ટમાં શું યોજનાઓ છે, મારે એના વિશે થોડું કામ કરવું છે. મેં જોયું છે કે અહીંયા જે મહેશનગર એરિયા કે આજુબાજુનો જે એરિયા છે, ગરીબ પ્રજા વધારે છે, એમાં બહેનો ખાસ અમુક કંપનીઓમાં જાય છે, ત્યાં બી એમનું શોષણ કરવામાં આવે છે.
કારણ કે લેડીઝ છે એટલે ચલો કંઈ બોલી નહીં શકે, જ્યાં 12 કલાક સુધી કામ કરવામાં આવે છે અને ટાઈમિંગ બી રાતના બી એ લોકોને બોલાવે છે અને પગાર પૂરેપૂરો નથી આપતા કંપનીવાળા. તો એ બી મારે થોડું એના વિશે બી જોવું છે. મારું નામ ડૉક્ટર બીના નરેશ કેનિયા. હું કોંગ્રેસ વતી વોર્ડ નંબર 1માં ઉમેદવાર છું અને મારા વોટરોને ખાસ અપીલ છે મને જંગી બહુમતીથી જીતાડે તો મને એમનો સેવા કરવાનો મોકો મળે અને 1 નંબર બટન દબાવવાનું છે, પંજાને મત આપવાનું છે. મારું નામ વનિતા જગદીશ મેશ્વરી છું. અહીંયાની જ લોકલ છું, મેસનગરની જ છું દીકરી. આ ઇલેક્શન તો મહેનત કરીશ, મારા હિસાબે આવશે પાર્ટી તો. અહીંયાની લોકલ છું એટલે મને કંઈક સમજીને ટિકિટ આપી છે. અહીંયાની દીકરી છું. ગટર નાળા કચરા બધા તમે જુઓ જ છો. ગટર છે, રોડ છે. હું કાલે ગઈ હતી ફિલ્ડમાં તો બધી જ કમ્પ્લેન આપે છે કે કોઈ આવતું નથી. આટલો ટાઈમ થયો, 2.5 વર્ષથી નગરપાલિકા આવી છે, કોઈ પૂછા નથી કર્યું, વોટ લઈને વયા ગયા છે. કમ્પ્લેન આપે છે. આવશે તો અમે કામ કરશું એટલો વિશ્વાસ છે અમારો. એકદમ ભ્રષ્ટામુક્ત સરકાર લાવશું. બહુ જ ગંદકી છે ને આ કચરા પાણીનું ગટરનું પ્રોબ્લેમ છે. એ જ કે આપણે ઈમાનદારીથી કામ કરવાનું છે. આવશે તો શું લાગે છે? પ્રયત્ન કરીએ છીએ, પછી ભગવાન ભરોસે. કે હું એમની જો દીકરી છું, અહીંયા લોકલ છું, અહીંયા નાની મોટી થઈ છું. આપશે તો આગળ હું કામ કરીશ. એમને મારા પાસે આવવાની જરૂર નહીં પડે, હું એમના પાસે જઈશ. આ સત્તા ભાજપની છે ને કાઉન્સિલર કોંગ્રેસના છે તો એ કાંઈ કામ થયું નથી 2.5 વર્ષ થયા. તો હવે અમને આપશે એક મોકો તો અમે પણ કરશું, અમે કામ કરી બતાવશું.